નમસ્કાર. આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે કે આજના સમયમાં યોગ્ય માહિતી એ જ સૌથી મોટી શક્તિ છે. એકદમ સાચું. અમારો હેતુ એ જ છે કે વધુને વધુ યુવાનો આ નોકરીની તકો વિશે જાણે, તેમાં ભાગ લે અને પોતાની એક સરસ કારકિર્દી ઘડે. તો સૌથી પહેલા આપણે સમાજના પાયાના ઘડતરના ક્ષેત્ર એટલે કે શિક્ષણ ક્ષેત્રથી શરૂઆત કરીએ. હા, શિક્ષણ ક્ષેત્ર. મેં આમાં શ્રી વિકાસ મંડળ ડેરોલ સ્ટેશન દ્વારા સંચાલિત પીકેએસ હાઈસ્કૂલની વિગતો જોતી હતી. વર્ષ 2026-27 માટે એમણે જે ભરતી બહાર પાડી છે ને એ ખરેખર બહુ મોટી છે. બિલકુલ. અને આમાં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ માટે પ્રી પ્રાઇમરી એટલે કે PRPTC અથવા ECCE વાળા શિક્ષકો જોઈએ છે. હા, અને પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક જેમાં DCA કે BCA નો અનુભવ હોય, અને માધ્યમિકમાં BA કે MA સાથે B.Ed કરેલા શિક્ષકોની પણ માંગ છે. ઉચ્ચ માધ્યમિક વિભાગની જગ્યાઓ પણ છે જ. પણ જુઓ, આમાં એક બહુ જ રસપ્રદ બાબત છે. કઈ? માત્ર શૈક્ષણિક સ્ટાફ જ નહીં, તેમને સિક્યુરિટી એટલે કે વોચમેન અને 10 પાસ પટાવાળાની પણ જગ્યાઓ કાઢી છે. અરે હા, અને મેં એ પણ જોયું કે એકાઉન્ટન્ટ માટે BCom અથવા MComની સાથે ટેલીનો અનુભવ પણ માંગ્યો છે. બરાબર. એટલે મને તો આ જોઈને એવું લાગે છે કે આ કોઈ એક શાળા ચલાવવાની વાત નથી, પણ એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરવા જેવું છે. હા, તમારું અવલોકન એકદમ સાચું છે. એટલે જુઓ ને, ફક્ત શિક્ષક જ નહીં પણ વોચમેન અને એકાઉન્ટન્ટ પણ શાળા ચલાવવા માટે એક સમાન મશીનના મહત્વના ગિયર જેવા છે. બિલકુલ. કોઈ પણ સંસ્થા એક ટીમ વર્કથી જ ચાલે. હવે જો આપણે માણસાના ઉમિયા કેમ્પસની વાત કરીએ. હા, જ્યાં શ્રી KB પટેલ અને શ્રી DD પટેલ સ્કૂલ આવેલી છે. બરાબર. તો ત્યાં પણ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જરૂર છે. લાયકાત શું માંગી છે ત્યાં? PTC, BA, BSc અને BCom કે B.Ed લાયકાત ધરાવતા શિક્ષકો. પણ આમાં સૌથી મહત્વની વાત એ છે કે એમણે સીધું વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખ્યું છે. ઓહ, વોક-ઇન ઇન્ટરવ્યૂ. કઈ તારીખે? 5 એપ્રિલ 2026 રવિવારે સવારે 9 કલાકે. ઉમેદવારોએ રૂબરૂ જ જવાનું રહેશે. હા, વોક-ઇન ઇન્ટરવ્યૂમાં એક ફાયદો એ થાય કે ઉમેદવાર સીધો જ જઈને પોતાનો આત્મવિશ્વાસ બતાવી શકે. સાચી વાત. કાગળ પર જે ન દેખાય એ રૂબરૂ મુલાકાતમાં તરત ખબર પડી જાય. તો આ તો થઈ વોક-ઇન ઇન્ટરવ્યૂની વાત. પણ હવે આપણે એવી શાળાઓ વિશે વાત કરીએ જ્યાં અરજી કરવાની પ્રક્રિયા સાવ અલગ જ છે. હા, જ્યાં ભાષાકીય કૌશલ્ય પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. બિલકુલ. જેમ કે મહેસાણાની નાલંદા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. હા. અહીં પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી શિક્ષકોની જરૂર છે. વિષયો છે અંગ્રેજી, ગણિત અને હિન્દી. લાયકાતમાં ગ્રેજ્યુએટ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ સાથે B.Ed કે PTC માંગ્યું છે. પણ આમાં એક શરત બહુ જ સ્પષ્ટ લખી છે. કઈ શરત? સારું અંગ્રેજી કમ્યુનિકેશન હોવું જોઈએ. અને અરજી પ્રક્રિયા જુઓ. 5 એપ્રિલ 2026 સુધીમાં ફક્ત WhatsApp અથવા ઈમેલ દ્વારા જ CV મોકલવાનો રહેશે. અચ્છા, ડિજિટલ અરજી. હા. અને સૌથી મોટી વાત, ફોન કોલ્સ કરવાની સખત મનાઈ છે. ઓહો, ફોન નહીં કરવાનો? બિલકુલ નહીં. આજના ડિજિટલ યુગમાં આ એક બહુ મોટું ફિલ્ટર છે. સંસ્થાઓ ચેક કરે છે કે ઉમેદવાર સૂચનાઓ વાંચીને એનું પાલન કરી શકે છે કે નહીં. બરાબર છે. એટલે જો કોઈ CV મોકલીને તરત પૂછપરછ માટે ફોન કરે તો કદાચ એની અરજી ત્યાં જ કેન્સલ થઈ જાય. હા હા, સાવ સાચી વાત. હવે આનાથી એકદમ વિરુદ્ધ પ્રક્રિયા બોટાદના વિવેકાનંદ શૈક્ષણિક સંકુલની છે. હા, ત્યાંની પ્રક્રિયા સાવ અલગ છે. ત્યાં આચાર્ય માટે BA, B.Ed લાયકાતવાળા ઉમેદવાર જોઈએ છે, અને વિદ્યા સહાયક માટે પણ બાલ મંદિરથી ધોરણ 5 સુધીની ઘણી જગ્યાઓ છે. સાથે કોમ્પ્યુટર શિક્ષક અને પટાવાળાની પણ જગ્યા છે. હા, અને એ જ સંકુલમાં સમાંતર સ્વાયત્ત માધ્યમિક વિદ્યાલય અને આરાધના ઉચ્ચતર માધ્યમિક શાળા જે કોમર્સ માટે છે, તેમાં પણ શિક્ષણ સહાયકોની જરૂર છે. પણ આમાં અરજી કરવાની રીત ખરેખર નોંધવા જેવી છે. જૂન 26ના સત્ર માટે એમણે સ્વ હસ્તાક્ષરે એટલે કે હાથથી લખેલી અરજી માંગી છે. અરે વાહ! હાથથી લખેલી અરજી આજના જમાનામાં? હા, અને તમામ પ્રમાણપત્રો સાથે 10 દિવસમાં પોસ્ટ અથવા કુરિયરથી મોકલવાની રહેશે. આ ખરેખર બહુ મોટો વિરોધાભાસ કહેવાય. એક બાજુ નાલંદા સ્કૂલ છે જે માત્ર WhatsApp પર અરજી માંગે છે, અને બીજી બાજુ બોટાદની સ્કૂલ જે સ્વ હસ્તાક્ષરે અરજી માંગે છે. જુઓ, આ જ તો સમજવા જેવું છે. આ દર્શાવે છે કે શિક્ષણ જગતમાં ટેકનોલોજી અને પરંપરાગત પદ્ધતિ બંનેનું પોતપોતાનું આગવું મહત્વ છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે સારા અક્ષરો અને લેખન શૈલી એક શિક્ષક માટે આજે પણ એટલા જ અગત્યના છે જ્યારે કોઈ હાથથી અરજી લખે ત્યારે એની ધીરજ, ભાષા પરની પકડ અને જોડણીની ભૂલો બધું જ સામે આવી જાય. બિલકુલ. અને અંતે તો શિક્ષકે ક્લાસમાં બોર્ડ પર જ લખવાનું હોય છે ને. બરાબર. તો શૈક્ષણિક સંસ્થાઓની આ વિસ્તૃત વાત કર્યા પછી હવે આપણે સંચાલન એટલે કે મેનેજમેન્ટ અને પરિવહન ઉદ્યોગ તરફ નજર કરીએ. હા, આ ક્ષેત્રમાં સાવ અલગ જ પ્રકારની કુશળતાની જરૂર પડતી હોય છે. મને આમાં વિસનગરની આદર્શ છાત્રાલયની જાહેરાત બહુ રસપ્રદ લાગી, જે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ દ્વારા સંચાલિત છે. ત્યાં ગૃહપતિ એટલે કે વોર્ડનની જરૂર છે, બરાબર ને? કે DP.Ed કે B.Ed કરેલા હોય અથવા નિવૃત્ત કર્મચારી હોય તો પણ અરજી કરી શકે. અને અરજી 10 દિવસમાં ફોટો અને બાયોડેટા સાથે કરવાની રહેશે. બરાબર. પણ મને એક વિચાર આવે છે. શારીરિક શિક્ષણ એટલે કે ફિઝિકલ એજ્યુકેશનના ઉમેદવારોને ગૃહપતિ તરીકે કેમ પ્રાધાન્ય આપતા હશે? એનું બહુ જ સ્પષ્ટ કારણ છે. શું? છાત્રાલય એટલે માત્ર રહેવાની જગ્યા નહીં. ત્યાં યુવાનોની શિસ્ત, એમનું સમયપાલન અને શારીરિક પ્રવૃત્તિઓનું સંચાલન ખૂબ જ જરૂરી હોય છે. બરાબર છે. એક સ્પોર્ટ્સ ટીચર પાસે ગ્રાઉન્ડ પરની જે કડકાઈ હોય એ હોસ્ટેલ ચલાવવામાં બહુ કામ આવે. સાવ સાચી વાત. શિસ્ત વગર તો આટલા બધા વિદ્યાર્થીઓને એકસાથે સાચવવા અઘરા પડી જાય. તો હવે આપણે લોજિસ્ટિક્સ ક્ષેત્રની વાત કરીએ. હા, ગાંધીનગરના છત્રાલમાં આવેલી ગુરુવાયુર લોજિસ્ટિક કંપની.
આ એક ટ્રાન્સપોર્ટ કંપની છે અને એમાં ઓફિસ સ્ટાફની જરૂર છે જેમાં ઓપરેશન એક્ઝિક્યુટિવ માટે ગ્રેજ્યુએટ માંગ્યા છે અને પગાર સ્પષ્ટ લખ્યો છે 18,000 રૂપિયા. બરાબર. અને બીજી જગ્યા ડ્રાઈવરની છે. હા 10 પાસ ડ્રાઈવર અને એમાં પણ પગાર 18,000 રૂપિયા પ્લસ અલાઉન્સ લખેલું છે. જુઓ, અહીં સૌથી સારી વાત એ છે કે એમણે પગારનો આંકડો એટલે કે 18,000 રૂપિયા એકદમ સ્પષ્ટ લખી દીધો છે. હા નહીતર મોટાભાગે લાયકાત મુજબ એવું ગોળ ગોળ લખેલું હોય છે. બિલકુલ. આ સ્પષ્ટતા યુવાનો માટે પારદર્શિતા દર્શાવે છે. જે યુવાનો ઝડપથી કોર્પોરેટ કે ઇન્ડસ્ટ્રીયલ વાતાવરણમાં કામ કરવા માંગતા હોય, હા એમના માટે આ એક સારી તક છે. હા, લોજિસ્ટિક્સ ક્ષેત્ર એક ઉત્તમ શરૂઆત સાબિત થઈ શકે છે. અહીં કામ શીખવા બહુ મળે. બરાબર. તો ઓફિસ અને લોજિસ્ટિક્સના આ પડદા પાછળના કામથી હવે આપણે સીધા ગ્રાહકો સાથે જોડાવાના રોલ્સ તરફ જઈએ. એટલે કે કસ્ટમર ફેસિંગ રોલ્સ, રિટેલ એન્ડ સેલ્સ સેક્ટર. હા મહેસાણામાં આ ક્ષેત્રે સારી તકો છે. પહેલી જાહેરાત ક્વોલિટી માર્ટની છે. આ શોપિંગ મોલની વાત છે ને? હા ત્યાં શોપિંગ મોલમાં કામ કરી શકે તેવા છોકરા છોકરીઓ અને હેલ્પરની જરૂર છે અને સૌથી સારી વાત એ છે કે ત્યાં રોજ સવારે 9:30 થી 11 વાગ્યા સુધી ઇન્ટરવ્યૂ ચાલુ જ હોય છે. એટલે કે કોઈ પણ દિવસે ઉમેદવાર જઈને મુલાકાત આપી શકે. બિલકુલ. અને બીજી એક તક લક્ષ્મી ગોલ્ડ પેલેસમાં છે જે મહેસાણાનો જ્વેલરી શોરૂમ છે. ત્યાં ઓફિસ બોય અને સેલ્સ ગર્લ અથવા સેલ્સમેનની જરૂર છે, ખરું ને? હા સમય સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે. પણ મને એક વાત કહેશો? ચોક્કસ. ઘણા યુવાનોને એવું લાગતું હોય છે કે સેલ્સની નોકરી એટલે બસ આખો દિવસ ઊભા રહીને વસ્તુઓ વેચ્યા કરવાની. એમનું માનવું હોય છે કે આમાં કોઈ ખાસ કરિયર ગ્રોથ નથી. જુઓ, આ એક બહુ જ મોટી ગેરસમજ છે. એવું? હા, સેલ્સ અને રિટેલની નોકરીઓ માત્ર પ્રોડક્ટ વેચવાની નથી હોતી. એ માનવ મનોવિજ્ઞાન એટલે કે હ્યુમન સાયકોલોજી સમજવાની સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. એટલે ગ્રાહકો સાથે કઈ રીતે વાત કરવી એ? હા, સંવાદ કૌશલ્ય એટલે કે કમ્યુનિકેશન સ્કિલ્સ ડેવલપ કરવા માટે આ એક શ્રેષ્ઠ યુનિવર્સિટી છે એમ કહું તો પણ ખોટું નથી. બરાબર. અલગ અલગ પ્રકારના લોકો રોજ તમારી સામે આવે. એમની ના સાંભળવાની, એમને સમજાવવાની જે કળા અહીં શીખવા મળે એ દુનિયાની કોઈ ચોપડી ના શીખવાડી શકે. સાવ સાચી વાત છે. એટલે જ યુવાનોએ કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વિના આ તકોનો લાભ લેવો જોઈએ. બિલકુલ. આ અનુભવ એમને જીવનભર કામ લાગશે. તો આજે આપણે ઘણી બધી અલગ અલગ કંપનીઓ અને સંસ્થાઓની માહિતી જોઈ. એક નાનકડો સારાંશ આપી દઉં. હા, ચોક્કસ. આજે આપણે ડેરોલ સ્ટેશન અને માણસામાં શાળાઓની તકો જોઈ. ત્યારબાદ નાલંદા અને વિવેકાનંદ સંકુલ દ્વારા આપણે ડિજિટલ વિરુદ્ધ સ્વહસ્તાક્ષરે લખેલી અરજીઓની પ્રક્રિયા સમજી. બરાબર. પછી વિસનગરમાં ગૃહપતિની ભૂમિકા અને છતરાલમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રે સ્પષ્ટ પગારવાળી નોકરીઓની વાત કરી. અને અંતે મહેસાણામાં રિટેલ સેક્ટરમાં સેલ્સની તકો વિશે ચર્ચા કરી. અને આ બધી જ માહિતી આપણે કંપની વાઇઝ અલગ અલગ રજૂ કરી છે. ખાસ વિનંતી છે કે આવી નોકરી અંગેની રોજબરોજની અપડેટ મેળવવા માટે એમણે કંઈક ખાસ કરવાનું છે ને? હા, એમને mogerumehoona.in વેબસાઇટની રોજ વિઝિટ કરવાની છે. બિલકુલ. વેબસાઇટ છે mogerumehoona.in. ત્યાં રોજ આવી અવનવી નોકરીઓની અપડેટ આવતી રહે છે. અને સાથે સાથે મોઘેરુ મેહોણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલવાનું નથી. હા જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને જો તમારું કોઈ સૂચન હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. હવે અંતમાં જતા જતા શ્રોતાઓ માટે એક નાનકડો પણ બહુ ઊંડો વિચાર મૂકી જઈએ. હા, ચોક્કસ. જુઓ, જ્યારે પણ તમે કોઈ નોકરીની જાહેરાત જુઓ છો ને ત્યારે માત્ર એમાં માંગેલી ડિગ્રી કે પગાર જ ન જુઓ. તો પછી શું જોવું જોઈએ? એ વિચારો કે તે નોકરીના અનુભવથી તમે એવું કયું કૌશલ્ય શીખી શકશો જે તમને ભવિષ્યમાં કોઈ મોટી તક માટે તૈયાર કરશે. બહુ જ સાચી વાત. કારણ કે ડિગ્રી ગમે તે હોય, મેદાનમાં ઉતરીને મેળવેલા કૌશલ્યનો કોઈ જ વિકલ્પ નથી. બિલકુલ. કૌશલ્ય જ તમારી સાચી ઓળખ છે. તો બસ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આટલું જ. નવી તકો સાથે ફરી મળીશું. આવજો.